ચરબી ઘટાડવા માટે આપણું બપોરનું ગુજરાતી ખાવાનું જ આપણું સૌથી મોટું દુશ્મન છે. જનરલી આપણે ગુજરાતી લોકો રોટલી, શાક, ભાત, દાળ, પાપડ, થોડુંક સલાડ ખાઈએ છીએ. આમાં કેલેરીઝ તો 500-600 જ હોય છે, પણ સાથે હોય છે 120-130 ગ્રામ નેચરલ સુગર, જે આપણા આખા દિવસની રિક્વાયર્ડ હોય છે, આપણે બપોરે જ કન્ઝ્યુમ કરી લઈએ છીએ. તો ચરબી ઘટાડવા માટે આપણે એવું ફૂડ ખાવાનું છે જેમાં ઓછી સુગર હોય. સલાડ, પનીર, ચણા, મગ, દહીં, જો આપણે આ ટાઈપનું ખાવા ખાઈએ છીએ તો આમાં પણ 500 કેલેરી છે, પણ સાથે નેચરલ સુગર, કાર્બોહાઈડ્રેટ્સ ફક્ત 20થી 25 ગ્રામ છે. આ પ્રોટીન ફૂડ છે અને ન્યુટ્રિશન છે, જેનાથી મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે, એક્ટિવ રહેશે, પેટ ભરાયેલું રહેશે અને આખો દિવસ તમારી ચરબી લૂઝ થતી રહેશે. કારણ કે બોડીને રેગ્યુલર ગ્લુકોઝની જરૂરત હોય છે, માટે જ્યારે આપણે ઓછા ગ્લુકોઝવાળું ખાઈએ છીએ ત્યારે બોડી એક્ઝેક્ટિંગ ચરબીમાંથી ગ્લુકોઝ લેવાનું શરૂ કરે છે. ફેટ લોસ થતું રહે છે. તો ઇફેક્ટિવ ફેટ લોસ કરવા માટે મને વોટ્સએપ કરો, હું તમને જરૂર ગાઈડ કરીશ. પણ ક્યારે દોસ્તો? તમારી આખી બોડીનો ફેટ એનાલિસિસ રિપોર્ટ કાઢ્યા પછી. થેન્ક યુ સો મચ. ફોલો મી ફોર મોર વિડીયો.